નમસ્કાર, જય હિન્દ. હું અંકિતા ગોર. આજે કોઈ વ્યક્તિગત દ્વેષ કે રાજકીય હિત માટે નહીં, પરંતુ મારા ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઉચ્ચ શિક્ષણની વિશ્વસનીયતા અને પ્રણાલીની પારદર્શકતા માટે અતિ ગંભીર મુદ્દો એવા મુદ્દાને લઈને આપ સૌ સમક્ષ ઉપસ્થિત થઈ છું. જી હા, છેલ્લા અમુક સમયથી હું ગુજરાતની ખાનગી યુનિવર્સિટી મોનાર્ક યુનિવર્સિટી ઉપર રિસર્ચ કરી રહી છું અને એમાં દિવસે ને દિવસે કૌભાંડોની જાણે ભરમાર મારી સામે આવી રહી છે. એમાંનો એક કૌભાંડ સમગ્ર ગુજરાતની સમક્ષ આજે હું મૂકી રહી છું અને સાથે એક સવાલ પણ મૂકી રહી છું કે આખરે ક્યાર સુધી. જી હા, વાત કરી રહી છું મોનાર્ક યુનિવર્સિટીમાં બેકડેટ એડમિશન્સ કરવામાં આવ્યા છે. જી હા, બેકડેટ એડમિશન્સ, જેનો મતલબ છે કે એક વખત એડમિશન થઈ ગયા, એડમિશન્સ બંધ થઈ ગયા, એના પછી પાછલી તારીખોમાં એડમિશન્સ કરવામાં આવ્યા અને જેમના વિદ્યાર્થીઓનો 2021 અને 22નો ડેટા હું અમુક ઉદાહરણ સ્વરૂપ આપ સૌ સમક્ષ મૂકી રહી છું. બીકોમના વિદ્યાર્થી છે, નામ છે સેન દીપિકા સુરેન્દ્ર, એનરોલમેન્ટ નંબર છે 21090800011174. બીએસસીના વિદ્યાર્થીઓ પટેલ અજયભાઈ રામદાસભાઈ, એનરોલમેન્ટ નંબર છે 21100900010121. બીએસસીના ફરીથી એક વિદ્યાર્થીઓ પટેલ મિહિરકુમાર બલવંતભાઈ, એનરોલમેન્ટ નંબર 21100900010122. બીએના વિદ્યાર્થી દોંડા સાક્ષી મુકેશભાઈ, એનરોલમેન્ટ નંબર 21415000100476. આ તો માત્ર ઉદાહરણ સ્વરૂપ અમુક વિદ્યાર્થીઓનો ડેટા આપ સૌ સમક્ષ મૂક્યો છે, જેમના નામ, મોબાઈલ નંબર, સરનામા, આધાર નંબર, એની સંપર્કની વિગતો બધું જ મારી પાસે છે. આ ડેટા ઇન્ફિનિટી ERP પરથી લેવામાં આવેલી માહિતી છે. તો સવાલ એ થાય કે આ પાછલી તારીખમાં બેકડેટ એડમિશન્સની મંજૂરી કોણે આપી? અને આપ સૌ પણ આ ડેટા monarch.icrp.in લિંક પર જઈ અને વેરીફાઈ કરી શકો છો. મારે સરકારને પૂછવાનું થાય કે આવી યુનિવર્સિટીઓ ગુજરાતમાં પનપી રહી છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય, અમારા ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે અને એમની સાથે સાંઠગાંઠો છે કેટલા બધા અધિકારીઓની. આખરે ક્યાર સુધી મારા ગુજરાતના વિદ્યાર્થીઓ છેતરાતા રહેશે? હું માંગ કરીશ ગુજરાતની સરકાર પાસે કે આ યુનિવર્સિટીમાં સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરવામાં આવે, સંબંધિત દસ્તાવેજોની જાહેર ચકાસણી કરવામાં આવે, દોષિત તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે, વિદ્યાર્થીના હિતોની રક્ષા કરવામાં આવે. સૌ મીડિયા મિત્રોને અહીંયાથી બી હાથ જોડી વિનંતી કરીશ, મોનાર્ક યુનિવર્સિટી એક કૌભાંડ યુનિવર્સિટી બનીને રહી ગઈ છે. આખરે ક્યાર સુધી મૌન રહીશું? અને સરકારની માટે પણ એક સવાલ ઊભો કરીશ, સવાલ પૂછીશ કે સરકાર તો અજાણ છે, અધિકારીઓ અજાણ નથી. આપણે સૌ સાથે મળી અને આવી યુનિવર્સિટીઓ ઉપર હવે રોક લગાવીએ, તાળા લગાવીએ, વિદ્યાર્થીઓ માટે વિચારીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.